ચૈતર વસાવાને મળવા આવશે મોદી સાહેબ. હું આ શા માટે કહી રહ્યો છું તમને બધા લોકોને આગળ પણ બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના ટાઈગર નેતા છે. ચૈતર વસાવાને 7 વર્ષની અંદર સજા થઈ છે. ચૈતર વસાવાને 7 વર્ષ માટે જેલમાં નાખવામાં આવ્યા છે. આ તો મોદી સાહેબને ખબર પડી ગઈ ભાઈ. મોદી સાહેબે પંજાબની સભામાંથી કહી દીધું કે ગુજરાતમાં એક નેતાને, આમ આદમી પાર્ટીના નેતાને જેલમાં નાખ્યા છે. ચૈતર વસાવા માટે મિત્રો વાત કીધો મોદી સાહેબને પણ કંઈક ને કંઈક બોલવું પડ્યું. પરંતુ મોદી સાહેબને એ ખબર પડી કે 7 વર્ષની સજા ચૈતર વસાવાને થઈ છે. 7 વર્ષની સજા થઈ છે. ચૈતર વસાવાએ જે ગુજરાતમાં કામ કર્યા છે આદિવાસી માટે, ચૈતર વસાવાએ જે કામ કર્યા છે, આ કામ મોદી સાહેબ સુધી ન પહોંચ્યા ભાઈ. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ, આ કામ પહોંચી ગયા. પરંતુ ચૈતર વસાવાએ જે આદિવાસી સમાજના લોકો માટે કામ કર્યા, આ વાત ક્યાંક મોદી સાહેબ સુધી ન પહોંચી. જે આ મિત્રો વાત કીધો વિચારવા જેવો સવાલ નથી. કારણ કે તમે વિચાર કરો, આ ચૈતર વસાવા ઈ જ ચૈતર વસાવા છે જે આદિવાસી સમાજ માટે લડે છે, જે આદિવાસી સમાજ માટે આગળ આવીને કામ કરે છે. જે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે પોલીસ સાથે પણ ઝઘડી જાય છે, ફોર્સ અધિકારીઓ સાથે પણ ઝઘડી જાય છે. આ ઈ જ નેતા છે જે આદિવાસી સમાજના લોકો માટે આજે જેલમાં છે. આ બધી બાબતો, ચૈતર વસાવા જેલમાં છે, 7 વર્ષની સજા થઈ છે, તેનો ગુનો કર્યો છે, આ વાત મોદી સુધી પહોંચી ગઈ. ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે લડ્યા છે, આગળ આવ્યા છે, આ બધા સવાલો કર્યા છે, કામ કર્યા છે, આ મોદી સાહેબ સુધી વાત ન પહોંચી. વિચારવા જેવું છે ને. જે આ મિત્રો વાત કીધો, ખાસ કરીને મોદી સાહેબને શું ચૈતર વસાવા મળી શકે છે, હું શા માટે કહી રહ્યો છું? કારણ કે તમે વિચાર કરો કે આદિવાસી માટે હંમેશા લડનાર ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી જો આટલું બધું સારું એવું કામ કરી શકતા હોય તો ભાજપમાં આવે તો ક્યાંક ને ક્યાંક વધારે કામ કરી નાખશે. પરંતુ મને નથી લાગતું કે ચૈતર વસાવા કોઈ દિવસ ભાજપમાં આવશે. શું મોદી સાહેબને વિશે વાત આવનારા ટાઈમની અંદર ભાજપમાં જોડાઈ શકે છે ખરા? કારણ કે ચૈતર વસાવાની વાત તો મોદી સાહેબ સુધી પહોંચી ગઈ છે. પરંતુ શું મોદી સાહેબ આવશે ગુજરાતમાં ડેડિયાપાડામાં ચૈતર વસાવાને મળશે? જે પણ છે તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવવાનો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આપણે એક નવા વિડીયો મળીએ.